સાવધાન. પૂજ્યપાદ સ્વામી રચિત ઇષ્ટોપદેશ નામક ગ્રંથ પર સ્વાધ્યાય થઈ રહ્યો છે. છેલ્લે આપણે છઠ્ઠી ગાથા લીધી. છઠ્ઠી ગાથામાં પૂજ્યપાદ સ્વામીનું એવું કહેવું છે કે સંસારમાં જે સંયોગો મળે છે આ જીવને, અને સંયોગોમાં ઈષ્ટ અનિષ્ટની કલ્પના કરે છે, અને જે સંયોગોમાં ઈષ્ટની કલ્પના કરે છે તે સંયોગથી સુખ માને છે, અને જે સંયોગોમાં અનિષ્ટની કલ્પના કરે છે તે સંયોગોમાં દુઃખ માને છે. તો સંસારીના જે સુખ દુઃખ છે એની માન્યતામાં એ વાસનાજન્ય છે, કલ્પના માત્ર છે. વાસ્તવિક રીતે જોવામાં આવે તો કોઈ પણ સંયોગ સુખનું કારણ પણ નથી અને દુઃખનું કારણ પણ નથી. એટલું છઠ્ઠી ગાથામાં આપણે નક્કી કર્યું. તો પછી કોઈનો એવો પ્રશ્ન આવે, કોઈ શિષ્યનો પ્રશ્ન મૂક્યો છે કે જો આવી સ્પષ્ટ વાત છે તો લોકોને ખ્યાલ કેમ નથી આવતો કે આપણે જે બધું સુખ માનીને આખું જીવન આપણે પૂરું કરીએ છીએ, આ એક ભાવ નહીં અનંત ભાવ સંયોગમાં સુખ માનીને પૂરા કરે છે, તો આ જીવોને ખ્યાલ કેમ નથી આવતો? એક કારણ તો હોવું જોઈએ ને. આટલી સ્પષ્ટ જીવન નથી, તને આટલું સમજાઈએ છે તો એ કેમ સમજતો નથી? છોકરાને કોઈ લત લાગી ગઈ હોય, આપણે એને બધું સમજાઈએ કે જો આ લત તારી તને આ નુકસાન કરશે, તારા જીવનને બરબાદ કરશે, તારું પારિવારિક જીવન બરબાદ કરશે, તું કેમ સમજતું નથી? ખ્યાલ આવે ને? તું કેમ સમજતો? આ તો શિષ્ય જ પ્રશ્ન હોય, સાહેબ તમે વાત કરો છો એ વાત તો સાચી છે, સમજાતી બધાને કેમ સમજાતી નથી? ને બધાને કેમ સમજાતી? ભાઈ કારેલા કડવા હોય તો બધા સમજાઈ જાય કારેલા કડવા છે, મોસંબી મીઠી છે તો સમજાઈ જાય. ભાઈ આ સંસારમાં સુખ નથી તો બધાને કેમ સમજાતું નથી? તો કે એનું કારણ છે કે અજ્ઞાની જીવો છે ને, જે એમની બુદ્ધિ છે ને, બુદ્ધિ એ અજ્ઞાનથી મોહિત થઈ ગઈ છે. કેવી છે? એટલે પહેલાં એ પરપદાર્થોને પોતાના માને છે, અને જ્યાં પોતાનું માન્યું ને તેમાં સુખની કલ્પના ઊભી થાય. આ જ પ્રશ્ન સમજો કે સમયસાર પૂર્વરંગમાં થયેલો છે, એને સમજાવે છે તો કે આવું કેમ, આવી માન્યતા, અજ્ઞાન કેમ, આ પ્રકારનું અજ્ઞાન જીવોને કેમ? એટલે શું કે સાહેબ અજ્ઞાન ક્યાં સુધી? તો કીધું નો કર્મ કર્મે હું હુમા વળી કર્મને નો કર્મ છે એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી કર્મનો કર્મ સમજાય છે પંકજભાઈ? કર્મનો કર્મ, કર્મમાં બે ભાગ પાડવાના, દ્રવ્ય કર્મ, જ્ઞાનાવરણાદી દ્રવ્ય કર્મ, અને જ્યાં સુભાષિક ભાવ રાગાદી વિકલ્પ એ ભાવ કર્મ, અને નો કર્મ ને શરીર, અને શરીર આદિ જેટલા પણ સહયોગ છે બધું નો કર્મ. એમાં આ હું અને એ મારામાં એવી બુદ્ધિ રહે ત્યાં સુધી અજ્ઞાની છે. તો સાહેબ અજ્ઞાની જે ખબર કઈ રીતે પડે? એ તો ગામ એક જ હોય, એમાં ડાયા પર રહેતા હોય ને એક જ ગાડો પણ હોય, તો એનું અલગથી કોઈ ગામ ના હોય કે ગાડા ગાડા હોય તો એના અલગ ગામ હોય, એવું ના હોય. ખ્યાલ આવે ને? પણ ખબર કઈ રીતે પડે આ મૂર્ખ છે કે ભૂલે? એની સોચ એમાં હોય છે ને. તો એના માટે ત્રણ ગાથા લગી. ત્યાં પ્રશ્ન કીધો સાહેબ આ અજ્ઞાની છે એની પહેચાન શું, લક્ષણ શું આ અજ્ઞાની છે? તો પરપદાર્થોમાં કર્મ હું આ અને આ હું છું આનો અને છે મારું આ, જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર સચિત અગર અચિતો હૈ. હતું મારું આ પૂર્વે, હું પણ એનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને એનો હું થઈ ભવિષ્યમાં. અયથાર્થ આત્મ વિકલ્પ આવો જીવ સમૂળ
મૂળ જીવની વાત છે ને. આ તો આપણામાં તો કોઈને આવી નથી ને વિકલ્પ કે અમારું આ પહેલાં ઘર હતું, અત્યારે અમારું આ ઘર છે, હજુ ભવિષ્યમાં આવા પ્લાન છે, આવા પ્લાન છે. આપણામાં તો એ બુદ્ધિ નથી ને. આપણે તો મૂળ નથી નતું ભાઈ. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. જે ભૂતાર્થને જાણે છે, વસ્તુના સત્યાર્થ સ્વરૂપને જાણે છે, વસ્તુને બરાબર ઓળખે છે, જીવને જીવ તરીકે, અજીવને અજીવ તરીકે, પૂતગલને પૂતગલ તરીકે, એ આવો પૂતગલ આ જીવ હું છું કે આવું આ પૂતગલ રૂપ છું, હું શરીર રૂપ છું કે શરીર મારા રૂપે છે, એવો અયથાર્થ વિકલ્પ કરતો નથી. ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. તો ત્યાં પછી વાત આવી કે આવા અજ્ઞાનીને સાહેબ એને જ્ઞાન ક્યારે થશે? અને આવું બધું કેમ આવા અયથાર્થ વિકલ્પ, જૂઠા વિકલ્પો કેમ કરે છે મોહિત જીવ? તો કે અજ્ઞાનથી મોહિત મતી બહુ ભાવ સંયુક્ત જીવ જે આ બદ્ધ તેમાં અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે જાય. એની બુદ્ધિ છે ને અજ્ઞાનથી મોહિત થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? મોહિત થઈ ગઈ છે. એટલે બદ્ધ, આ શરીરને બદ્ધ કહેવાય. અને દુકાન, મકાન, રૂપિયા, પૈસા અબદ્ધ છે. બદ્ધ એટલે બંધાયેલા આત્મા સાથે, અને અબદ્ધ એટલે બંધાયેલા. ખબર પડે ને? તેમ તો આપણે શરીરમાં છીએ અને ઘરે હતા તો ઘરમાં હતા. હવે ત્યાંથી મંદિર આવ્યા તો ઘર આવ્યું આપણી જોડે ના, શરીર આવ્યા, કર્મ આવ્યા, તો એ બદ્ધ કહેવાય, બદ્ધ પદાર્થ કહેવાય. મકાન ના, દુકાન ના, પૈસા હતા ત્યાંના ત્યાં રહ્યા, એ અબદ્ધ કહેવાય. તો આ જે બદ્ધ ને અબદ્ધ જેટલા પદાર્થો છે ને, જેની બુદ્ધિ મોહિત થઈ ગઈ છે અજ્ઞાનના કારણે, એ આત્માને નથી ઓળખતો અને આત્મા સિવાય બદ્ધ અબદ્ધ પદાર્થોને નથી ઓળખતો. ખબર નથી, એનું અજ્ઞાન છે. તો એની બુદ્ધિ મોહિત થઈ ગઈ છે. અજ્ઞાનથી મોહિત મતી બહુ ભાવ સંયુક્ત જીવ જે આ બદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે કહે. તો અહીંયા કહે છે કે આ સાતમી ગાથા છે ને, એમ એ જ કહે છે મોહે આવૃત જ્ઞાન જે, શું કહે છે? મોહથી આવૃત થઈ ગયું છે, ઢંકાઈ ગયું છે. કેવું થઈ ગયું છે? આ જ્ઞાન તો છે આની પાસે. જ્ઞાન નથી એમ નહીં. જો જ્ઞાન ના હોત ને તો ચેતન ના હોત, જડ હોત. તો હું જીવ છું, શરીર અજીવ છે. મારામાં જ્ઞાન છે, શરીરમાં જ્ઞાન નથી, જડ છે, અચેતન છે. આ માઇકમાં જ્ઞાન નથી, પણ મારામાં જ્ઞાન તો છે. બધા અજ્ઞાની મોહિજીઓમાં જ્ઞાન તો છે, પણ એ જ્ઞાન કેવું થઈ ગયું છે? ઢંકાઈ ગયું છે, ઢંકાઈ ગયું. જેમ અનાવરણ વિધિ કરે ને, ફોટા વગેરે નવા બનાવ્યા છે તો ઉપર એક પડદો હશે, આવરણ હશે. તો ફોટો તો છે અંદર, પણ આવરણ છે. શું છે? આવરણ છે. અનાવરણ વિધિ કરીએ એટલે પડદો હટાવવામાં આવે તો જ્ઞાન ખુલી જાય. અજ્ઞાની જીવનું આવૃત છે, મોહથી આવૃત છે. અને મોહનું કારણ મૂળ અજ્ઞાન છે, સ્વપરની પીછાણ નથી. એ સ્વને સ્વ તરીકે નથી ઓળખતો, પરને પર તરીકે નથી ઓળખતો. સ્વનો અંશ પરમાં મેળવે છે અને પરનો અંશ સ્વમાં મેળવે છે. સમજાય છે ને? એટલે મોહે આવૃત જ્ઞાન જે પામે નહીં નિજ રૂપ. મોહથી બુદ્ધિ એની ભ્રષ્ટ થયેલી છે કે આવું ચૈતન્ય સ્વરૂપ આત્મા, જાણનાર દેખનાર આત્મા પોતાને સ્વીકારવા તૈયાર નથી. હું શરીરવાળો, હું કર્મવાળો, હું રાગવાળો, બંગલાવાળો, હું ગાડીવાળો, વાળો વાળો બુદ્ધિથી કહે છે ને કે આને તો એક વાળો થઈને તમે ભણવામાં આવતું હતું કંઈક આમ તળાવ વગેરેના ગંદા પાણી હોય ને, અમુક પ્રકારના કંઈક પીવાનું હોય, અને એવું પાણી પીવામાં આવે અશુદ્ધ મલિન પાણી, તો વારો નીકળે. એટલે વાર નીકળે, અને એક વાર નીકળે ને એટલું દુઃખ આપે, એટલી તકલીફ આપે. એક વાળો એટલી તકલીફ આપે, અને આ તો કેટલા વાળો છે? અને એક વાળો છે. દુકાનવાળો, મકાનવાળો, પૈસાવાળો, ગાડીવાળો, બંગલાવાળો, મિત્રવાળો, પુત્રવાળો, પત્નીવાળો, વાળા 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 વાર. વિચાર કરો પછી દુઃખી ના હોય તો બીજું શું હોય? સમજાય છે ને? એમ કે છે મોહે આવૃત જ્ઞાન જે પામે નહીં નિજ રૂપ. હું ચૈતન્ય સ્વરૂપ છું એ સ્વીકારતો નથી એમ નહીં, બનાવવાનો નથી. અરે ચૈતન્ય સ્વરૂપને બન્યો બનાવ્યો ભગવાન છે અંદર, ને ભગવાન છે. એટલા માટે તો ગુરુદેવશ્રી મંગલાચરણમાં કહે છે હું પરમાત્મા છું એમ નક્કી કર. હું પરમાત્મા છું એમ
બધા ભગવાન છો અને ભગવાન બધા ભગવાન છો. સ્વભાવથી સ્વરૂપથી જુઓ તો બધા કેવા છો? ભગવાન છો. પણ એ નથી જાણી શકતો. એક મોહનું આવરણ છે કે મતિ ભ્રષ્ટ થયેલી છે, મોહિત થયેલી છે. એમ એક છોકરો હોય, જનરલ વાત કરું છું, પછી નાનાથી મોટો થયો, બધું મમ્મીની વાત માને, બધું મમ્મીને પૂછીને કરે, મમ્મી કેમ કરે, બધું કરે. પછી લગ્ન થયા, શું થયા? પછી 6 મહિના થયા, 12 મહિના થયા, 1 વર્ષ થયું, 2 વર્ષ થયું. પછી મમ્મી કે બેટા એક કામ કરું, તારે હું યાત્રાએ જઈ આવું સ્વામી શિખરની. તો આમ જોએ અને ત્યાંથી આમ કે એટલે એ શું કે ના. શું થયું નથી કહેવત કે છોકરો વહુનો થઈ ગયો. શું કે છે? છોકરો વહુનો થઈ ગયો એટલે શું? એના જ્ઞાન ઉપર આવરણ આવી ગયું કે ત્યાંથી જેટલું રિમોટમાં બટન જે દબાય ને એ દ્રશ્ય આવે. એમ આ મોહ જે નચાવે ને એટલો જ નાચ કરે આજે. અરે હું ચૈતન્ય સ્વરૂપ છું, ભગવાન છું, ગાયક છું, એક ટંકોજ્ઞ ગાયક ભાવ છું, વિજ્ઞાન ઘન સ્વરૂપ છું, પરમાત્મા છું. એ વાત ભૂલી જાય છે. બાબુ છે ને આપણું શું નામ? હા, એને બધું કોણ છે? હું જીવ છું, આત્મા છું. બાળક નિર્દોષ હોય, હું આત્મા છું. હું આ બોડી કે ને આ બોડી નથી, હું બોડીમાં નથી. એમ હમણાં ખાલી 10-15 મિનિટ ચર્ચા થાય, ઘણી ચર્ચા થાય. તો એ જે છે ને એ અત્યારે સંસ્કાર આપવામાં આવે છે. એ સંસ્કારના ગાયબ છે. શું છે? એટલે મોહે આવૃત જ્ઞાન જે પામે નહીં નિજ રૂપ. પછી દ્રષ્ટાંત ઉપદ્રવથી જે મત જણ જાણે ન વસ્તુ સ્વરૂપ. ઉપદ્રવ એ એક અમુક પ્રકારનું અનાજ. એ અનાજ ખાય ને તો નશો ચડે. શું ચડે? પછી નશામાં હોય ને તારે ભાઈ સાહેબનો કોઈ ભરોસો ના થાય. રસ્તા ઉપર જતો કોઈ નશેડી દેખાય ને આમ ભાઈ દૂર રહો, એનો કોઈ ભરોસો નહીં, ગમે તે હાથ મારી દે. તમે સમજા ને કે એનાથી દૂર. તે જેમ ઉપદ્રવથી મત થયેલો છે ને, મત થયેલો છે, તો એ શું બોલે છે, શું કરે છે, એનો કોઈ ભરોસો નહીં. એમાં મોહથી આવૃત થયેલો છે ને, એ પોતાને તો નથી જાણતો અને પરને પણ નથી જાણતો, અને પરને પોતાનું માને છે. એટલે એક આગમમાં એક સરસ પ્રશ્ન પૂછ્યો કે આ જીવનું સંસાર પરિભ્રમણ ક્યાં સુધી? અને સંસાર પરિભ્રમણ છે તો દુઃખી છે, તો દુઃખી ક્યાં સુધી? એનો શોર્ટમાં બહુ સરસ જવાબ આપ્યો છે કે જ્યાં સુધી પરને પોતાનું માને છે. શું કીધું? જ્યાં સુધી પરને પોતાનું માને છે ત્યાં સુધી સંસાર પરિભ્રમણ છે અને સંસારના દુઃખ છે. જેમ પેલા છે ને વાંદરાને બંધન ક્યાં સુધી? આમ ચણા લેવા હાથ નાખ્યો મટકામાં, તો હાથ તો ખાલી હતો તો ગયો, પછી ચણાની મુઠ્ઠી ભરી, હવે બહાર નીકળતો નથી. એ બંધન ક્યાં સુધી? મુઠ્ઠી ના છોડે ત્યાં. મુઠ્ઠી છોડે તો છૂટવું છે. એ પેરોડ છે ને, પોપટ, તોતા, એ નલી યંત્રમાં લટકી ગયો છે. હવે એનું લટકવું ક્યાં સુધી? એનું બંધન ક્યાં સુધી? એ નલી યંત્રને પકડ્યું છે ત્યાં. નલી યંત્ર એને નથી પકડ્યું, એ આમ માને છે કે નલી યંત્રએ મને પકડ્યો છે. પેલો વાંદરો માને છે મટકાએ મને પકડી લીધો છે. એને કશું કર્યું નથી. પોતે સ્વયં મુઠ્ઠી વાળીને બંધાયો છે, પોતે સ્વયં નલિયંત્રીમાં લટક્યો છે. હવે એ બંધન બધું ક્યાં સુધી? જ્યાં સુધી એને પકડ રાખી છે ત્યાં સુધી. પરની પકડ છોડી દે, વાંદરો મટકાની પકડ છોડી દે, મુઠ્ઠી છોડી દે, છૂટો જ છે. પોપટ પેરોટ છે છોડી દે, નલિયંત્ર તો છૂટો જ છે. તોતાનું દ્રષ્ટાંત ખબર છે? તોતાનું દ્રષ્ટાંત ખબર છે? 2 દ્રષ્ટાંત આપું છું. એક અભ્યાસી સ્વાધ્યાયવાળો જોતો, સમય સાલનો પાઠી, અને એક મૂર્ખ પોપટ. પોપટ તો ચાલશે ને, અમારે તો પોપટ કહેવા. તમારે ભાવનગરમાં શું કે ખબર નહીં.
એ કોઈનું નામ પણ હોય તો પોપટ પોપટ કરે તો ભાઈ ઊભા થઈ જાય કે પોપટ પોપટ કરે છે, એવું થાય છે. અમારે ત્યાં પોપટલાલ બી છે બધા બહુ. તમારે એવું છે, એક બાઉભાઈ હતા, એમના પપ્પાનું નામ કચરાભાઈ. હવે બાઉભાઈ બોમ્બે સંબંધીના ત્યાં ગયા. સવારે ગાડી જાય ગુજરાત મેલ, અને પછી આમ જઈને સવારે બેલ મારે શહેરમાં, પછી આમ બેઠા કે બેસો બેસો, આવો 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 મામા કાકા હા જે હોય બેસો બેસો છે. એટલામાં રામલો આવ્યો, એનું નામ બાબુ. એનું નામ શું? તો પેલા શેઠાણી કે બાબુ કચરા કાઢ, મહેમાન આવ્યા છે. આ કે મને કાઢવાની વાત કરે છે. બાબુ કચરાને કાઢ. એ ભાઈનું નામ બાબુ, પપ્પાનું નામ કચરાલાલ. પેલા રામ કે બાબુ કચરા કાઢ, મહેમાન આવ્યા છે. તો કીધું કે મને કાઢવાની વાત કરે. અરે બાપુ કે હું જતો રહું છું, હું નથી રોકાવાનું કે. સમજાય? એટલે કોઈ એવું તકલીફ થઈ જાય ને તો જો એક પોપટ આશ્રમમાં રહે. પેલા અજ્ઞાની પોપટની વાત કરીએ. પછી એને આમ બંધનમાં રહેવાનું ગમે નહીં, એટલે એને ઉડવાનું મન થયું, આકાશમાં ઉડવાનું મન થયું. તો એને પરમિશન લીધી કે મને આકાશમાં ઉડવું છે, આકાશમાં ઉડવું છે. તો આશ્રમના સાધુ કે ભાઈ તું જ્યાં છે બરોબર છે, તારી દેખભાલ થાય છે, તને શું તકલીફ છે, તને દાણા પાણી મળે છે, અહીંયા તને આટલો મોટો આશ્રમ છે, અહીંયા ફર ને તું. કે ના, મેં તો આકાશમાં ઉડવું છે, બધું દેખવી છે, દુનિયા દેખવી છે. જેમ બાળક જન્મે ને પછી આમ સમજતો થાય છે, અને એક ઇંતજાર હોય મારે આ બધું પર્વત દેખવા છે, નદી દેખવી છે, ઝાડ દેખવા છે, જંગલ દેખવું છે, આગ દેખવી છે, બધું દેખવું છે. એમ કે મારે તો બહારની દુનિયા દેખવી છે. એટલે એને શીખ આપી જો એક કામ કરે, તારે ઉપર ઉપર ઉડવાનું, નીચે નહીં જોવાનું. શું કીધું? ઉપર ઉપર ઉડવાનું, આંખની ઉપર રાખવાની, નીચે નહીં જોવાનું. જી મહારાજ, હું નીચે નહીં જોઉં, મને ઉડવા તો મળશે ને. પછી સંતને સંતોષ ના થયો. એમને કહે કે આ તો શેઠની શિખામણ રાખી સુધી. એ અત્યારે બધું હા હા કરે છે, પણ જોયા વગર નહીં રહે. એટલે કે જો તારે જોવાનું નથી, પણ કદાચ દેખાઈ જાય, પાછું એમ ભાષા તો એવી હોય, કદાચ નીચે દેખાઈ જાય ને તો આમ હરિયાળા ખેત દેખાશે, અને દાણાની લાલચ છે ને બધી પક્ષીને તો હોય ને, તો તારે છે ને ત્યાં આગળ લલચાવવાનું નહીં. શું કીધું? આ દાણા જોઈને લલચાવવાનું નહીં. કદાચ દેખાઈ જશે ને ભૂલથી બી તો નહીં લલચે, નહીં લલચે. પછી પાછે ઉભો રહે. કદાચ તને લાલચ થઈ જાય, ને તો નીચે નહીં ઉતરવાનું, ત્યાં નહીં જવાનું, એની જોડે નહીં જવાનું. તું હા હું બધી તમારી આજ્ઞા શિરોમાં. અરે કદાચ તું લલચાઈ ગયો, નીચે ઉતરી ગયો ને, તો એક નલી યંત્ર છે. નલી યંત્ર સમજાય છે ને? એક સળિયો હોય, એના ઉપર એક પાઇપ હોય, એવી નલી યંત્ર એટલે ફરતો પાઇપ હોય. એ નલી યંત્ર ઉપર નહીં બેસવાનું. એટલે હા નહીં બેસો. પછી ઉભો રહે. કદાચ તું ઉતર્યો, બેસી ગયો નલી યંત્ર ઉપર, તો તું લટકી જાય. હવે આ છેલ્લી શિખામણ નહીં ભૂલવાની તારે. આટલે સુધી તારી ભૂલ માફ. હવે છેલ્લી વાત કહું છું, એ માફ નહીં થઈ શકે. નલી યંત્ર પર બેસી ગયો, ઊંધો લટકી જાય તો તારા ઉડવાના સ્વભાવને નહીં ભૂલવાનું. અતુલભાઈ શું કીધું? ઉડવાના સ્વભાવને જો હવે એમાં પણ તે શરત ચૂક કરી તો પછી અમારી પાસે કોઈ રસ્તો નહીં, તું પાછો નહીં આવી શકે. ઉપર તો આકાશમાં ઉડ્યા, હા મજા પડી ગઈ. અને મુગ્ધ વાતાવરણ લાગ્યું. પછી આમ નીચે બધા હરિયાળા ખેત જોયા, દાણા જોયા બધા. પછી લલચાઈ ગયું મન લલચાઈ ગયું તો નીચે પણ ઉતર્યા. નીચે ઉતર્યા તો એક નલી યંત્ર મૂકેલું હતું, તો નલી યંત્ર પર બેઠો બી ખરા અને લટકી ગયો. હવે એકદમ ગભરાઈ ગયો. મને તો આટલી બધી શિખામણ આપી તો મેં એક વાત માની નહીં, અને ગભરાઈ ગયો. એટલે છેલ્લી વાત ભૂલી ગયો. આ બધી વાત તો યાદ આવી કે મને નીચે જોવાની ના પાડી હતી, લલચવાની ના પાડી હતી, નલી યંત્ર ઉપર બેસવાની ના પાડી હતી, બધું યાદ આવ્યું. પણ હવે મેં બધું એમની આજ્ઞા માની નથી, એટલે ગભરાઈ ગયો. એટલે છેલ્લી વાત ભૂલી ગયો. શું હતી અતુલભાઈ? તારો ઉડવાનો સ્વભાવ નહીં. એટલે પછી બંધનમાં આવી ગયો. પારધી કે જે કંઈ આવ્યા એને પકડી ગયા. એમાં આ જીવને આચાર્ય ભગવાન ઉપદેશ આપે છે કે તારે છે ને તારા સ્વભાવને છોડીને આજુબાજુ નહીં જોવાનું. આજુબાજુ નહીં જોવાનું તારે.
પરથી ખસ સ્વમાં હસ. પણ આ જોયા વગર રહેતો નથી. સારું દેખાઈ ગયું, જ્ઞાનનો સ્વભાવ દેખાવાનો દેખાઈ ગયું, તો લંચાયા વગર રહેતો નથી. એને લંચાયું ને સંબંધ બાંધ્યા, મારું 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 છે ને, વાળો 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 વાળો, એ સંબંધ બાંધ્યા વગર રહેતો નથી. આટલી ભૂલ તો અનાદિથી કરતો આવ્યો છે, રાગ દેશ રૂપે પરિણમે છે. હજુ માફ થઈ શકે છે, પણ ક્યારે? ચૈતન્ય સ્વભાવને ના ભૂલે તો. ચૈતન્ય સ્વભાવને ભૂલે તો આ સંસાર પરિભ્રમણમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ ઉપાય નથી. અને એક તોતા મુક્ત હો ગયા, બીજો તોતા મુક્ત હો ગયા. હવે તોતા કોઈ પોપટ કોઈ સાધર્મી ભાઈના ત્યારે રોજ સમય સાંજના પાઠ થાય, ઘેર તત્વચર્ચા થાય, એ બેઠો બેઠો પિંજરામાં બેઠો બેઠો સાંભળે, બધી વાતો સાંભળે. સંગની પંચેન્દ્રિય છે, સાંભળે, એને બધી ખબર પડે, મોક્ષ માર્ગ મોક્ષ બધી આમ બધું સાંભળે. બોલે બી ખરા, જેવું શેઠાણી બોલે, શેઠ બોલે એમ બોલે. પછી એક દિવસ શેઠ કે એક સાધુ સંત આવ્યા છે આપણા ગામમાં, તો હું સત્સંગમાં જઉં છું, સત્સંગમાં જઉં છું. તો પોપટ કે શેઠજી હું તો તમારી જોડે નહીં આવી શકું, પણ મારો એક પ્રશ્ન છે, તમે જરૂરથી પૂછજો. મહારાજને તમે મારો પ્રશ્ન પૂછજો. આ ઠીક છે, શું પૂછવો છે તારે પ્રશ્ન? કે મોક્ષનો મુક્તિનો ઉપાય શું છે? શું કીધું? મોક્ષનો અથવા મુક્તિનો ઉપાય શું છે? આટલો મારો પ્રશ્ન તમે પૂછી લાવો. ઓકે ઓકે, ઠીક છે. પછી શેઠ ગયા, ચર્ચા કરી. પછી કે મારા ત્યાં એક પેરોટ છે, એને એક પ્રશ્ન પૂછ્યો છે કે સાહેબજી, કે એને કીધું મુક્તિનો માર્ગ શું છે? તો જેવો પ્રશ્ન પૂછ્યો ને એટલે સાધુ સીધાનું બેમાન થઈ ગયા. શેઠ ગભરાઈ ગયા. તો એવું મેં શું પૂછી લીધું કે મહારાજ આમ બેહોશ થઈ ગયા કે મને જવા દે ઘરે કે, નહીં તો કંઈક મારા ઉપર આડ આવશે. તો ઘરે આવી પછી પેલો પેરોટ કે શેઠજી મારો પ્રશ્ન પૂછ્યો તો? ત્યાં પૂછ્યો તો હતો, પણ એવો તારો કેવો પ્રશ્ન હતો? કે એમાં શું હતું? કે કેમ શું થયું? એ કે મેં જેવો પ્રશ્ન પૂછ્યો ને, જેવો પ્રશ્ન પૂછ્યો ને એટલે મહારાજ બેહોશ થઈ ગયા. એટલે પેલો પેરોટ બી બેહોશ થઈ ગયો. શું થઈ ગયો? ગભરાઈ ગયો કે હવે અહીંયા આગળ કંઈક થઈ જશે, એના કરતાં હું પિંજરું ખોલીને બહાર મૂકી દઉં. એટલે પિંજરું ખોલ્યું, અને પછી જેવું ખોલ્યું એવું પછી પેરોટ ઉડવા લાગ્યો. એને મુક્તિનો માર્ગ મળી ગયો. એક પોપટને મુક્તિનો માર્ગ મળી ગયો, અને આ પોપટને મળતો નથી. મોહે આવૃત જ્ઞાન જે જાણે નહીં નિજ રૂપ, પોતાના સ્વરૂપને પહેચાનતો નથી. ગોદ્રવથી જે મત જન છે ને, જાણે ન વસ્તુ સ્વરૂપ. એટલે આને આ બધી મોહથી આવૃત જ્ઞાન થઈ ગયું છે ને, એટલે એક તો પર સાથે સંબંધ બાંધ્યો છે. સમજો, પર સાથે સંબંધ બાંધ્યો એક વાત. બીજી વાત, એ સંબંધ બાંધીને પોતાનું માને છે. બે વાત. બીજું, પરમાં સંયોગોને પોતાના માને છે, સંયોગોનો કર્તા બને છે, સંયોગોનો સ્વામી બને છે, અને સંયોગનું કારણ કર્મ છે, તો કર્મને પણ પોતાના માને છે. અને કર્મ જગાડે, કર્મ ઉઠાડે, કર્મ જીવાડે, કર્મ મારે, બધું કર્મથી કાર્ય થાય એમ માને છે. સમજાય છે? એ એનું બુદ્ધિ મોહથી આવૃત થઈ ગઈ છે. એને વસ્તુ સ્વરૂપ ખબર નથી કે જગતનો પ્રત્યેક પદાર્થ પરિણમનશીલ છે. પરિણમન કરવો એનો સ્વભાવ છે. દરેક વસ્તુનું જે પરિણમન છે સ્વતંત્ર એના ઉપાદાન કારણથી છે, એના સટકારકથી છે. કોઈ અન્યને પરિણામી શકતો નથી. આ બધી વાતો વસ્તુ સ્વરૂપ ભૂલી જાય છે. અને કર્મ મને આમ કરે, હું આ કર્મ બાંધું, હું આ કર્મ છોડું, હું સંયોગો મેળવું, હું સંયોગો છોડું, હું પ્રતિકૂળ સંયોગો દૂર કરું, હું અનુકૂળ સંયોગોને મેળવી શકું, મારે બાહોશી છે, મારામાં બુદ્ધિ છે, મારામાં આવડત છે. સમજાય છે? આ બધી બુદ્ધિ મોહિત થઈ ગઈ છે. કેવી થઈ ગઈ છે? બાકી એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ કરી શકતું નથી.
જગતના 6 દ્રવ્યો સુંદર કેમ છે કે દરેક દ્રવ્ય પોતપોતાના ગુણ પર્યાયોને તો અડે છે, સ્પર્શે છે, ચૂંબે છે, પણ અન્ય પદાર્થને અડતા નથી, સ્પર્શતા નથી, ચૂમતા નથી. ગુરુદેવજીની એક લાઈન બહુ સરસ છે કે અડે તો કરે ને, અડે તો કરે ને, અડતો જ નથી તો કરે ક્યાંથી? પહેલા અડવું તો પડે ને, અડવું તો પડે ને, અડતો જ નથી તો કરે ક્યાંથી? સમજાય છે? એક લાઈન વાંચું છું ગુરુદેવની. રાગ દેશનો અસાધારણ સ્વભાવ. રાગ દેશનો સ્વભાવ કેવો છે? મલિન છે, આશ્રવો ગંદા છે, દુઃખરૂપ છે, આકુરતા આપવાવાળા છે. ખ્યાલ આવે ને? એ રાગ દેશનો આશ્રવનો સ્વભાવ છે. સમજો, 3 વસ્તુની ક્લિયરિટી કરી છે. રાગ દેશ વિકારનો સ્વભાવ મલિનતા, દુઃખ છે. આશ્રવ દુઃખકાર, ઘનેરે બુદ્ધિવંત તીને નિર્વે. પેજ શોધો છો? 28 નંબરનું છે, મળે છેલ્લો પેરેગ્રાફ છે. જો દુઃખરૂપ છે. કર્મનો સ્વભાવ જડ છે, કર્મનો સ્વભાવ જડ છે. અને ચૈતન્યનો સ્વભાવ જ્ઞાનને આનંદ છે. આ 3 વસ્તુની રમત છે સંસારમાં. એક રાગ થાય છે, સંયોગ છે ને, તો સંયોગમાં સંયોગી ભાવ રાગ થાય છે. સંયોગનું આવું રહેવું જવું એનું નિમિત્ત કર્મ છે. આ શરીર મળ્યું ને, એક સંયોગ છે, સંયોગી પદાર્થ છે. તો આ શરીર ક્યારે મળ્યું, કેમ મળ્યું, ક્યાં સુધી રહે છે ને ક્યારે છૂટવું પડશે? તો જો કોઈ સમજો દેવ પર્યાયમાં છે. હવે દેવ પર્યાયમાં મનુષ્ય નામકર્મ ને મનુષ્ય આયુકર્મનો ઉદય હતો, ત્યાં સમાપ્ત થઈ ગયું. અને પછી એને દેવ નામકર્મ ને દેવ આયુકર્મનો ઉદય હતો, એ સમાપ્ત થઈ ગયો. અને મનુષ્ય નામકર્મનો ઉદય થયો તો શરીર મળ્યું. અને મનુષ્ય આયુકર્મનો પણ સાથે નામ ને આયુ બે જુદા જુદા એનો ઉદય છે, એનો પણ ઉદય ચાલુ થયો. હવે જ્યાં સુધી એ ઉદય રહેશે, આ જ્યાં મળ્યું ને શરીર, તો આપણે એને જન્મ કહીએ છીએ. શું કહીએ છીએ? જન્મ. એ સંયોગ થયો એને જન્મ કહીએ. જ્યાં સુધી એ કર્મના ઉદય રહે ત્યાં સુધી જીવન કહીએ છીએ. શું કહીએ છીએ? અને એ બધા જ કર્મના ઉદયો ખતમ થઈ જાય, સત્તામાં પડેલા એ પ્રકારના કર્મો, તો શરીર આજે સંયોગમાં મળ્યું તે છૂટું પડી જાય, એને આપણે શું કહીએ છીએ? મરણ કહીએ. તો આ બધા સંયોગો છે, એ સંયોગોને જોઈ પોતાના માનીને રાગ દેશ રૂપે પરિણમે છે. સંયોગનું કારણ આવું રહેવું જવું કર્મ છે, તો કર્મને પણ પોતાના માને છે, પણ એ કર્મ જળ છે. આ રાગાદી ભાવ છે ને સંયોગના લક્ષ્ય થતા, એ દુઃખરૂપ છે અને પોતે જ્ઞાનને આનંદ સ્વરૂપ છે. આવું ભિન્ન ભિન્ન જ્ઞાન કરી શકતો નથી આ જીવ. જો 3 વસ્તુ છે મુખ્ય રૂપથી, એને ભિન્ન ભિન્ન જાણી લે એના સ્વભાવથી, તો ક્યારેય પરને પોતાનું માને નહીં. અને પરને પોતાનું માનવાનું છોડી દે તો એનું સંસારનું પરિભ્રમણ ઊભું રહે નહીં. એમ કેવું છે. જો પદાર્થના જુદા જુદા સ્વભાવને જાણી શકતો નથી. કેમ નથી જાણી શકતો? મોહના કારણે. મોહ કેમ થાય છે? અજ્ઞાનના કારણે. અજ્ઞાન શું છે? કે એનું સ્વરૂપ નથી જાણતું. લિંક આથી સમજાય છે? જાણી શકતો નથી. મોહના કારણે નથી જાણતો. મોહ કેમ થાય છે? અજ્ઞાનના કારણે. અજ્ઞાનના કારણે. નાના બાળક હોય, ગંદુ પડ્યું હોય ને તો એને ના સમજ બાળકની વાત છે. કેમ? અજ્ઞાન છે. એને કંઈક રમવાની વસ્તુ લાગે છે, એને કંઈક સારું લાગે છે. ખ્યાલ આવે ને? કાલે કેવું ડાયરિયા થયા હોય, દસ્ત થયા હોય, 6 મહિનાનું બાળક હોય, એને સારું લાગે છે. એને ખબર નથી કે આ ગંદકી છે, મેલ છે, વિષ્ટા છે. ખ્યાલ આવે? તો બસ એમાં રમે છે, એમાં આ સંયોગોમાં રમે છે. એટલે આદરણીય સુગાનીજી કીધું ને, અધિક પુણ્યનો ઉદય એ વિષ્ટાનો ઢગલો છે. શાનો ઢગલો છે? પુણ્યનો ઉદય શાનો ઢગલો છે? વિષ્ટાનો ઢગલો છે. લાગે છે વિષ્ટા? લાગે છે વિષ્ટા હોય તો? અરે બીજાની વિષ્ટા જવા દો. આપણે જ્યારે વિષ્ટાનો આમ ત્યાગ કરીએ છીએ ને, તો જોઈએ પણ છીએ એનું શું થયું, ક્યાં ગયું, કેટલી ક્વોન્ટિટી છે, જોઈએ પણ છીએ એની સામે. એ વિષ્ટા લાગે છે. એ તો સુંદર છે, સુંદર છે. એના સ્વભાવમાં સુંદર છે, એના સ્વભાવમાં છે માટે સુંદર છે. ખરેખર તો
આ પુણ્યના ઉદયમાં મળેલા સંયોગો એ જ્ઞાનીને વિષ્ટારૂપ લાગે છે. વિષ્ટા કહેવાનું કારણ એને મહેલ નાકનો મેલ લાગે છે. મહેલમાં રહેતું હોય ને, એટલે ઉદયો છે તો મહેલમાં રહે, પણ એને નાકનો મેલ સમાન જાણે છે. કેવું જાણે છે? તો આ જ્ઞાનીની દ્રષ્ટિ ને અજ્ઞાનીની દ્રષ્ટિ. આગળ જઈશું. જો ચિત્રનું દ્રષ્ટાંત છે ને, એમાં ચિત્ર આવ્યું, આમાં ચિત્ર આવશે ને. જો પેલા સંસારી જીવ છે ને, વિવેકહીન કેમ થઈ જાય છે પહેલાં એ સમજાવે. સમજો, લોકમાં પ્રસિદ્ધ છે, પ્રચલિત છે કે માદક પદાર્થ ખાવાથી નશો ઉત્પન્ન થાય. જે નશો ઉત્પન્ન કરવાની વસ્તુનું સેવન કરવામાં આવે તો નશો ઉત્પન્ન થાય. અને નશામાં ધૂત વ્યક્તિ એટલે નશામાં ડૂબેલો વ્યક્તિ વિવેકહીન થઈ જાય. આ તો કોમન ખબર છે કે દારૂ પીવો હવે વિવેકહીન થઈ જાય, બરાબર? વિવેકહીન થઈ જાય. તે જાણેલા પદાર્થોને પણ ભૂલી જાય છે. જાણેલા પદાર્થોને ભૂલી જાય છે કે જાણેલા પદાર્થોને ભૂલી જાય. આ નશો ખાલી દારૂનો હોય એવું ના સમજવું. એક વ્યક્તિ દારૂનો નશો કરીને આવ્યો, જોજો, અને એક દરવાજો ખુલ્લો હતો, એમાં ઘૂસી ગયો. એને દારૂનો નશો, અને જઈને સોફામાં બેસી ગઈ. અને તે બેન બેઠા હતા ને, એને ટીવીનો નશો, સિરિયલનો, સાસ ભી કભી બહુ થી જે આવતી તો સાંભળેલું પૂછું નહીં. હવે એને એનો નશો હતો, તે એને જગ્યા કરી આવી. આમ જોતા જોતા રડવા પાણી લઈ આપ્યું, પીવડાવ્યું ખરા, એટલામાં એનો રિયલ હસબેન્ડ આવ્યો કે તું શું કરે છે? કે તમે આયા તો પાછા ક્યાંથી આવી ગયા ઊભા થઈ કે તમને પાણી આપીને તું જોતો ખરા? પેલો નશામાં બીજાના ઘરમાં ઘૂસી ગયો, સોફામાં બેસી ગયો. હવે એને ખબર નથી મારું ઘર ક્યાં છે, મારો સોફા કયો છે, મારી પત્ની કઈ છે, ખબર નથી. જાણેલી વસ્તુને પણ ભૂલી ગયો, સમજો ને. અને આને ખબર ના હોય કે કોઈ વ્યક્તિ આવે તો મારો પતિ નથી, ખબર નહીં, પણ પેલાને નશો છે તો એ એની વસ્તુ ઘર ભૂલી ગયો, સોફા ભૂલી ગયો, અને આ એના વરને ભૂલી ગઈ. આયા તો એ જ આવવાનો ટાઈમ હોય, 7 વાગે ડોરબેલ વાગતો, એના ભાઈ 7 વાગે એન્ટર થયા કે આ ઓફિસથી આવી ગયા, ચલો. તો આમ ટીવી જોતા તો આમ ગ્લાસ લઈ ગયા, અંદરથી ગ્લાસ કરીને લો પાણી પી લો તમે. અને નજર તો પાછી ક્યાં? નશામાં, સિરિયલના નશામાં. એ જાણેલી વસ્તુને પણ સમજણ પડી ને શું કહેવા માગે છે? થતું હોય આવું. કોઈ ધૂનમાં આવીએ ને, એક મતલબ કામદેવ મુનિરાજ નગરમાં પધાર્યા, તો બહેનો આમ કૂવામાં પાણી ભરવા લઈ ગયા, તો આમ ગળા હોય ને, દોરી રસ્સી બાંધીને ગળા અંદર નાખે. હવે એ મુનિરાજનું રૂપ જોઈ તો રૂપ જોવાનો નશો. શાનો નશો? કેવો રૂપ છે! આ દેવ રૂપથી પણ અધિક છે. કામદેવનું રૂપ એવું હોય, દેવો કરતાં પણ અધિક હોય. હવે એ રૂપ જોવાના નશામાં જે ગાળીઓ કરવાનો હોય ને પેલા ઘડાને, એના બદલે પોતાના છોકરાને કર્યો અને એને કૂવામાં ઉતાર્યો પાણી કરવા. જાણેલી વસ્તુ પણ ભૂલી ગયા. ઘડો તો ખબર છે કે આને ઘડાને બાંધવાનું હોય, પણ ભૂલી ગયા. કોને બાંધી દીધો? રસ્તો ગાડીઓ કોને બાંધ્યો? પેલા ઘડાના મોઢે બાંધવાનો હતો, છોકરાના માટેને કૂવામાં ઉતાર્યો. તો વૈરાગ્યનો પ્રશ્ન, મુનિરાજે જોયું કે આવું રૂપ શું કામનું? એ ઊંધું પૂછ કરીને બેસી ગયા પછી કે મારે આ સંસાર સામે જોવું નથી ને કોઈ મને સંસારમાં જોવે. એ કહે છે વિવેકહીન થઈ જાય છે, જાણેલી વસ્તુને ભૂલી જાય છે. જાણવામાં આવતા પદાર્થોનું પણ સાચા પ્રકારે જ્ઞાન નથી કરી શકતો. છે કઈ, માને કઈ. મુખમાં પ્રકાશકમાં લખ્યું છે કે અભિવ્યક્તિ હોય ને એનો વિશ્વાસ ના રખાય.
એ માતાને પત્ની કે અને પત્નીને કેમ કેમ નશો કરીને આવ્યો છે. પછી એમને પાછું એક પોસિબિલિટી મૂકી કે કદાચ માતાને માતા કે અને પત્નીને પત્ની કે એ તો વિશ્વાસ રાખે કે ના રખાય? અરે ના રખાય. એનો વિશ્વાસ એ માતાને માતા જાણીને માતા નથી કહેતો. જેમ પેલા બ્રહ્મા પત્ની માતા દેખાતી હોય અને માતા પત્ની દેખાતી હોય, એમ બ્રહ્મા જ માતા માતા દેખાય છે. રિયલમાં માતા છે એવું એને દેખાતું નથી. સમજાય છે ને? તો એ માતાને પત્ની કે તો ખબર પડી જાય નશામાં છે ભાઈ સાહેબ. પણ માતાને માતા કહે તો એનો ભરોસો ના રખાય. એ માતાને માતા તરીકે ઓળખીને માતા નથી કહેતો, નશામાં કહે છે. કેવી રીતે કહે છે? સમજાય છે ને? આ જીવને સારો નશો ચડેલો છે, સંયોગોનો નશો. પૈસાવાળો, રૂપિયાવાળો, બંગલાવાળો, કેટલું બધું ગુરુદેવસિંહ લેતા હતા. સવારે બધા પ્રવચનમાં શું કહે છે? જાણવામાં આવતા પદાર્થોનું પણ સાચા પ્રકારે જ્ઞાન કરી શકતો નથી, અર્થાત નશાના કારણે જાણકાર પુરુષ પણ અજ્ઞાનીની જેમ વર્તે છે. આ તો દ્રષ્ટાંત છે. હો, બીજી લાઈન છે ગાથાની. હવે પહેલી લાઈન છે. તેવી જ રીતે આત્મા અને તેના જ્ઞાન ગુણ જો કે અમૂર્ત હોવા છતાં, જો હવે કોઈ અલગ દ્રષ્ટાંતથી સમજાવવા માંગે છે, અલગ હોવા છતાં જ્યારે તેનો કર્મના મૂર્ત સ્વરૂપ સાથે સંયોગ થાય છે, અમૂર્તિકનો મૂર્તિક સાથે સંબંધ થયો. અમૂર્તિક કોણ છે? અમૂર્તિક કોણ છે? જો તમને બતાવું, આ શરીર, કર્મ અને આત્મા, આત્માના ગુણ. એક પાર્ટીમાં આત્મા અને આત્માના ગુણ છે અને આ બાજુ શરીર અને કર્મ છે. એમાં મૂર્તિક કોણ ને અમૂર્તિક કોણ? બરાબર છે. આત્મા મૂર્તિક, અમૂર્તિક, એના ગુણો પણ અમૂર્તિક. અને મૂર્તિક કોણ? પૂતગલ મૂર્તિક. કર્મ પણ પૂતગલ છે, શરીર પણ એ મૂર્તિક. એનો સંબંધ થયેલો છે. શું થયેલો છે? સમજાય ને? એટલે એનો સંયોગ છે. અત્યારે સિદ્ધ જેવા નથી આપણે. સિદ્ધ તો અશરીરીય સંયોગી છે, કર્મ રહિત છે, એનો સંયોગ છે. બરાબર. હવે શું કહે છે? જો સંયોગ થયો છે ત્યારે તે આત્મિક ગુણો પથ્થરની જેમ ઢંકાઈ જાય છે. હું જ્ઞાન સ્વરૂપ છું, હું જાણનાર દેખનાર છું, એ ભૂલી જાય છે. હું કર્મવાળો છું. કેવો છું? કર્મવાળો છું. હું શરીરવાળો છું, ભૂલી જાય છે. ત્યારે તે આત્મિક ગુણો પણ પથ્થરની જેમ ઢંકાઈ જાય છે. પથ્થરની જેમ ઢંકાઈ જાય છે એટલે કોઈ પથ્થર, ઓર્ડિનરી પથ્થર નથી લીધો, આ રસ્તાનો પથ્થર નથી લીધો, કોઈ મણી હોય, સ્ફટિક મણી હોય તો એકદમ સ્વચ્છ નિર્મળ છે, એમાં એકલી નિર્મળતા જ દેખાય. પણ કોઈ સમજો રાતું લાલ કાળું, મતલબ કાળું લાલ ફૂલ છે, એની જોઈ પડે છે, અંદર શું પડે છે? તો એકલું એક નિર્મળપણું નથી દેખાતું, અનેકપણું દેખાય છે. જેટલા જેટલા સામે રંગ છે ને, જે પાત્રમાં મૂક્યો હોય, સમજો નવરંગી પાત્ર છે, તો એ સ્વસ્થ એક પ્રકારની સ્વસ્થતા હોવા છતાં 9 પ્રકારવાળો દેખાય છે. એમાં જીવ, આત્મા, અમૂર્તિક એક છે. પણ આ સંયોગ થયો ને, કર્મના અનેક પ્રકારના કર્મના સંયોગ, બીજા પણ અનેક પ્રકારના સંયોગ, શરીર આદિના સંયોગ, તો એ અનેક પ્રકારનો બની જાય છે. એને દેખાય છે, ખરેખર તો ભીમ છે. દેખાવું અલગ છે. જ્યારે સ્ફટિકમાં 9 રંગ દેખાય ને, તો સ્ફટિક તો સ્વચ્છ જ છે. સ્ફટિક 9 રંગ રૂપે થયો નથી. ખાલી એની શું અંદર પડી છે? એનો જે પ્રતિબિંબ જે હોય, તમે સમજો ને, જોય એ શબ્દ વાપરે, ખ્યાલ આવે ને? અહીંયા તો એ પોતાને 9 રૂપિયે માની લે છે. કેવું માની લે છે? એમ કહે છે પોતાની પ્રત્યક્ષ ભીમ જીવ પદાર્થોમાં એકત્વ કરે છે. શરીર જણાય તો શરીરનો સંયોગ આવે તો આ શરીર કોનું? પ્રાપ્ત પર્યાયમાં તન્મય થઈ જાય છે. જે સંયોગો મળે એને મારા માનવા લાગે છે. અમારે આ ઘર છે, અમારું આ છે, અમારી ગાડી છે, અમારું આ છે, અમારું આ છે, અમારું આ છે, અમારું આ છે. સમજાય છે? એકત્વ કરે છે. અને તેનો વિયોગ થતાં ખેદ ખીન થાય છે. જેમ પેલો ગુરુદેવજી કહે ને, ઝાડ ઉપર વાંદરો બેઠો હોય, ત્યારે રહેતો હોય, આમ આમ કુદાકૂદ કરીને આવે અને પછી ઝાડ ઉપર આવીને બેસે. કુદાકૂદ કરાવે ને વિસામો લેવા ઝાડ ઉપર આવે. હવે ઝાડ ઉપર બેઠેલો હતો અને પાંદડા ખરવા લાગ્યા, ફૂલ ખરવા લાગ્યા, ફળ ખરવા લાગ્યા અને પછી એ રડવા લાગ્યો, અરે રે આ મારા બધા પાંદડા ખરી ગયા, ફૂલ ખરી ગયા, ફળ ખરી ગયા. હવે એનું શું હતું? એનું શું હતું? એનું તો શું નહોતું હતું, એ ઝાડનું હતું. અને કે મારું બધું ખરી ગયું.
એમ એક વાંદરો બીજો ઝાડ ઉપર બેઠો હતો બહારો, અને રાજા આવ્યા સૈન્ય લઈને, પછી થાક્યા હતા એટલે હાથી ઘોડા બધું પડાવ નાખ્યું ત્યાં બધા, ચલો ચારો પાણી આપો એમને ખાવા પીવા, અને માણસો બધા હોય ને સૈનિકો, તમે પણ ભોજન પાણી કરી લો કે હા આ મારા હાથી, મારા ઘોડા, મારા હાથી, મારા ઘોડા, મારા સૈનિકો. અને પછી 2-4-5 કલાક થયા અને પછી એ તો બધા ચાલવા લાગે, મારું બધું ચાલી ગયું, મારું બધું ચાલી ગયું. એમ આ બધા સહયોગો થોડો સમય માટે આવ્યા અને આ બધું મારું મારું કરવા લાગ્યો, અને થોડો સમય વિયોગનો સમય આવ્યો ને બધું એક એક ટપ 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 બધું ચાલવા લાગ્યું, એટલે આ રડવા લાગ્યું, ખેદ ખીન થવા લાગ્યું કે મારું બધું. સમજાય છે? આ ગાથામાં આ કહેવું છે. જો આગળ જઈશું, ગાથા વાંચીશું 7 નંબર 8 નંબર અમારી છે ને પેપર આવી જાય તો આવી જાય. તન ધન ગરથી મિત્રરી પુત્રાદી સૌવન પ્રભાવો માને કે અનન્ય શબ્દ આવ્યો કરી. અનન્ય, અન્ય નહીં, અનન્ય એટલે એક બાજુ પોતાનો આત્મા અને એક બાજુ આ બધા પદાર્થો છે. શરીર, તન, શરીર, ધન, રૂપિયા પૈસા, ઘર, સ્ત્રી, મિત્ર, અને એ જે દુશ્મન, પુત્ર, એ બધાએ એક બાજુ, એક આ બાજુ છે. બંને જુદા જુદા, અન્ય અન્ય છે. આનાથી આ અન્ય છે, આનાથી આ અન્ય છે, અને માને છે અનન્ય. છે જુદા અને માને છે આ શરીર મારું, આ ઘર મારું, આ પૈસા મારા. આ કેમ લખ્યું? એની ઉસ્તાનિકામાં લખ્યું છે. આ જ અર્થને વધુ દ્રઢ કરે છે, 7મી ગાથાને વધારે પુષ્ટ કરે છે. કોઈ નવું કશું નથી કહેતા, એને થોડો સપોર્ટ કરે છે, અને સપોર્ટમાં ગાથા છે. બરાબર? 9મી ગાથા પણ એની સપોર્ટમાં છે. બરાબર ને? જે 7મી ગાથા ચાલે છે ને, એકબીજાની લીખમાં બધી ચાલે છે. બરાબર ને? એ વાતને હજુ વધુ સમજાવે છે. બરાબર ને? એ સંયોગમાં શું શું હોય એ બધો ખુલાસો કર્યો. તન ધન ગર મિત્રી મિત્રાદી પુત્રાદી સૌવન્ય પ્રભાવોમાં મૂળ જન માને તે અનન્ય. જો એને જોઈએ આપણે ગુરુદેવના પ્રવચનમાંથી થોડું જોઈએ. તો ગુરુદેવજીએ શરૂઆત કરી છે, પેજ નંબર 32 ઉપર છે. પહેલાં ઘરથી શરૂઆત કરી. તન ધન છે પણ ઘરથી ગુરુદેવજીએ શરૂઆત કરી. આ ઘર એટલે મોટા બંગલા, બંગલાનું ફર્નિચર મળ્યું, બંગલાનું ફર્નિચર બધું હોય ને. તો શું કહે છે ગુરુદેવજી? કહે છે અહીં આ બધું જોઈએ છે ને, કે અહીંને ક્યાંક જાય, ભોજન અર્થે જવાનું થાય, કે અમે આ બધું જોઈએ છે ને, તો અમને તો એમ લાગે છે, આ ઘર વખરો જોઈને એમ લાગે છે, એવો વિચાર આવે છે કે આ જીવને આ બંગલા, આ ઘર વખરા છોડીને જવું બહુ આગળ પડશે. અને તું અહીં આમ ટાઈટ ને ટાઈટ રહેશે, મારો બંગલો આમ ને આમ, 2 ફ્લોર 3 ફ્લોર ને 4 ફ્લોર ને આટલા બેડરૂમ ને 5 બેડરૂમ 6 બેડરૂમ, આમ તું આમ ટાઈટ ને ટાઈટ રહેશે ને, પણ તારે આડા થઈને ઊભો ને ઊભો રહે છે ને, આમ તારે આડા થઈને જવું. ગુરુદેવજી કહે છે ને, તારે કેવા થઈ જવું પડશે? આડા થઈને જવું પડશે. અહીંયા ભલે અત્યારે ઊભો ને ઊભો રહે, અજ્ઞાનથી મોહથી આવૃત, તારે આડા થઈને જવું પડશે. તારા ઘરવાળા 12 શાકને નહીં અડવા દે. 12 શાક સમજાય છે ને? સમજો કે આ પ્રાણ પડખે ઉડી ગયું ને, તો સોફા બધું તો ખસેડી લેશે, પણ આ 12 શાક આ દરવાજાની પ્રેમ આવે ને, એને બી નહીં આવે ને, આમ સાચવીને કાઢી લઈ જશે, ક્યાંય ટચ ના થઈ જાય, ક્યાંય ટચ. સમજાય છે ને? આ ગુરુદેવના શબ્દો છે પ્રવચનોના, કે 12 શાકને પણ નહીં અડવા દે. અને પછી ભાઈ કોઈનો ફોન આવે, સમાચાર મળે તો શું પૂછે? સમજો આવું કોઈના ત્યાં કંઈ થઈ ગયું, કે કોઈનો ફોન આવે, સંબંધી સગાવાલાનો મિત્ર, શું પૂછે? કેટલા વાગે? બીજું શું પૂછે? હવે કેટલા વાગે? બસ તારી કિંમત થઈ ગઈ ને. અને પેલો કે બસ હવે આમ તો મામા બાકી છે, બોમ્બેની ફ્લાઇટમાં નીકળી ગયા છે, એટલે 1.5-2 કલાકમાં તો આવી જવા જોઈએ. એટલે લગભગ 2 વાગે જ અમે 4:30 કાઢીશું. કાઢવાની વાત, કાઢો કાઢો એને સૌ કોઈ કહે જાણે જન્મ્યા જ. વિચારવાનું, આપણે વિચારવાનું છે આ બધું.
સગી તે નારી મારી ટગમગ જુએ રે. ગુરુદેવજી તો બહુ બોલે છે ને લેખો કરી. સગી તે નારી મારી ટગમગ જુએ રે, એની કાયામાં હવે કાંઈ નથી રહ્યો. શું કીધું? એની કાયામાં, એટલે એના સ્વાર્થને રોવે છે. શાને રોવે છે? કે તમે એક કામ કરજો ને, પપ્પુને સ્કૂલેથી લેતા આવજો ને, હા અચ્છા એક કામ કરો, પેલી વચ્ચે એક બ્રેક મારજો ને, શાક લેતા આવજો ને, ફ્રૂટ લેતા આવજો ને. હવે શું, હવે ક્યાં કહેવાનું છે? કાયામાં કંઈ રહ્યું નથી એટલે ખ્યાલ આવે ને. ગુરુદેવશ્રી નિયમ સારમાં 136 137 નંબરનું કલચ છે, 201 ગાથા, 102 ગાથા બધી છે. એમાં ધોધારાની ટોળી બધી. આ જો આ તન ધન ઘર હવે બધું કોમન કરું છું, કારણ કે મને 15 મિનિટ દેખાય છે. હવે સંકેલો કરું છું, તમે સમજ્યા ને? ધોધારાની ટોળી કીધી છે, 5 દ્રષ્ટાંત આપે છે. કેટલા? છઠ્ઠામાં તો બોલે સુતદારા હોય નસીરી સબ સ્વાર્થ કે બીરી. તો બાર ભાવના વૈરાગ્ય ઉત્પન્ન કરવા માટે છે, કોઈ દ્વેષ કરવા માટે તો છે નહીં, પરિવાર માટે. ગુરુદેવજી કહે છે પરિવાર પ્રત્યે દ્વેષ નથી, તને પરિવાર પ્રત્યે રાગ છે ને, રાગ પ્રત્યે દ્વેષ છે. કોના પ્રત્યે? એક મેનમાં બે તલવાર ના રહી શકે. તારે આત્માનો પ્રેમ રાખવો છે ને પરિવારનો પ્રેમ રાખવો છે, રાગ રાખવો છે કે એક મેનમાં બે તલવાર ના રહી શકે. અમે કોઈ દ્વેષ ઉત્પન્ન નથી કરાવતા, તારું રાગ તોડીએ છીએ પરિવાર પ્રત્યેનો, કે હવે તો તોડ. નિયમ સારમાં બહુ દ્રષ્ટાંત આપ્યા છે કે માજી હોય ખાટલે પડ્યા હોય. વાંચો પેજ નંબર 36 સમથિંગ છે, ત્રીજો ભાગ છે નિયમ સારનો સાર. કે ખાટલે પડ્યા હોય, ડૉક્ટરે ચોખ્ખું લખીને ગયા હોય કે હવે જીવવાના નથી, હવે જીવવાના મરી જવાના છે, 2 4 10 દિવસમાં ઉકલી જવાના છે. હવે એની દવાઈ કરાવવી પડે, સેવા ચાકરી કરાવવી પડે. તો ઘરવાળા મનમાં વિચાર્યા આ મારી ખાટલો ખાલી કરે તો સારું. શું આમે હવે જીવવાના તો છે નહીં, ખાલી એમની પાછળ ઊભા રહેવાનું, 24 કલાક સેવા કરવાની, ઉપરથી દવાનો ખર્ચો પણ કરવો પડે. લોકલાજે ગુરુદેવશ્રી આ બધું બોલ્યા છો, મારો ઘરનો એક શબ્દ નથી. લોકલાજે ખર્ચા પણ કરવાના. ખાટલો ખાલી કરે તો જો આ પરિવાર. બીજા એક પ્રશ્નમાં કીધું કલકત્તાની વાત કરે છે ગુરુદેવશ્રી કે કલકત્તામાં એક નાવમાં 12 જણા બેઠા. એમાં એક પરિવાર હતો, માતા પિતા ને નાનું બાળક હતું. હવે એ બાળકે શું કર્યું કે આમ પગ બહાર નાખ્યો પાણીમાં અને મગરે પકડી લીધો. જેવો પકડ્યો મગરે, પેલા નાવિકે કીધું કે તમે આ બાળક મેં છોડી દો, ફેંકી દો, નહીં તો હું ફેંકી દઈશ. કેમ કે જો 1 મિનિટની વાર લાગી તો મગર બહુ મોટો છે, ખેંચી લે છે, તો આપણે 12 જણા પાણીમાં જતા રહીશું. તો એના પપ્પાએ એક હાથ પકડ્યો, મમ્મીએ એક હાથ પકડ્યો ને એને ફેંક્યો. એક ગામમાં કોઈ રોગ આવ્યો, સરકારે ફરમાન આવ્યું આ ગામ છોડીને બધા ચાલે જાઓ. તો બધા ગામના લોકો બહાર જાય. તો એક વ્યક્તિ હતી, 2 દીકરા હતા, લઈને ગયા. અને પછી રસ્તામાં એ રોગ એને લાગુ પડી ગયો, તો રસ્તામાં રોગ વધી ગયો, જંગલ જેવું આવ્યું વચ્ચે, એ વધી ગયો. હવે એને રોગ હતો, જો એની જોડે રહે તો એટલો ચેપી રોગ હતો, સમજો હમણાં જ આવી ગયો ચેપી રોગ, કોરોના આવી ગયો, કે જો એની જોડે કોઈ રહે તો એને રોગ થઈ જાય, એ નક્કી હતું. એટલે તો ગામ છોડવાનું, કે જેટલાને લાગ્યું છે સારા છે નીકળી જાવ. તો 2 છોકરાને એના પપ્પા નીકળ્યા, પણ ત્યાં ખબર પડી કે આ 2 છોકરાને રોગ થઈ ગયો છે. તો કે છોકરાને મૂકીને ચાલ્યા ગયા. પછી એ બિચારા છોકરાને જંગલમાં કોણ પાણી આપ્યું છે ને કોણ ખાવા આપ્યું છે અને બિચારા ખતમ થઈ ગયા છે. સમજાય છે આ સંસારનું સ્વરૂપ. તન ધન ઘર સ્ત્રી મિત્રડી પુત્રાદી તો અન્ય પ્રભાવોમાં મૂળ જન માને તે અનન્ય. મોહથી મારું કરે છે, કોઈનું નથી. એક સાધુ હતા ને, આમ કોઈનું નથી રે, કોઈનું નથી રે. રોજ આમ ત્યાંથી નીકળે ને ગાતા એક 22-24 વર્ષનો છોકરો બેસી રહે તો સાંભળ્યા કરે કે આ સંત ખોટું શું કરવા બોલતા છે. યંગ બ્લડ હોય ને થોડું, કે આ મારે મમ્મી છે, પપ્પા છે, પત્ની હમણાં તાજા લગ્ન કરે છે, બધા છે, આ ખોટું શું કા બોલતા છે. એ હવે તો કાલે તો પૂછી લો આવે તો.
પછી બીજા દિવસે છે ને, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, એટલે દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપથી નથી રે, કોઈ કોઈનું નથી. એ નીચે કર્યો, હાથ જોડ્યા, વિનય કર્યો. તો મહારાજ તમે આ કોઈ કોઈનું નથી, કોઈ કોઈ નથી, રોજ અહીંથી બોલતા બોલતા જાઓ છો, તો મારે તો બધું છે મારા ઘરમાં. મારા પપ્પા છે, મમ્મી છે, પત્ની છે, બધા છે. કે બેટા તને નહીં સમજે સંસારની માયા. બોલ, તારે સમજવી છે? હા, કે જો તમે સાચા હોય તો હું તમારી જોડે આવી જઈશ, અને હું સાચો હોય તો તમારા ઘરે જવું પડશે. તમે મારા ઘેર આવીને જુઓ, મારા મમ્મી છે, પપ્પા છે, પત્ની છે, પ્રેમથી જમાડે છે, લાડ કરે છે. પપ્પા મમ્મી મને મોટો કર્યો, આમ કર્યું, તેમ કર્યું. પત્ની એક મિનિટ છોડતી નથી, મારો વિવેક સહન નથી કરી શકતી, એક મિનિટ ખસવા નથી દેતી, આમ તેમ. અને તમે ખોટી ખોટું આ બધું છોડીને જતા રહે, સાધુ બની ગયા. ઠીક છે બેટા, હું તને પહેલાં હું પ્રયોગ કરું છું, ત્યારે પછી તું પ્રયોગ કરજે તારો. એક કામ કર, હું તને એક વિદ્યા શીખવાડું, શ્વાસો રોકવાની. કાલે તારે આ સમય થાય ને, મારો સમય ફિક્સ છે, તારે પડી જવાનું શ્વાસ રોકી. ઓકે. પછી જે સવારે સમજો 9 વાગ્યાનો ટાઈમ હતો અને એકદમ પડી ગયો. ઘરવાળા, અરે શું થયું કેમ? દીકરો પડી ગયો. મમ્મી આવી, પપ્પા આવી, પત્ની આવે, બધા આમ થોડું ભરી ગયા. એટલામાં પેલું કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. ઘરવાળા કે હજુ ડૉક્ટર તો આવશે, તારા આવશે, આ સાધુ સાહેબને બોલાવો, મહારાજ પાસે કંઈક મંત્ર હોય અને કંઈક ફેર પડી જાય તો જઈને બોલી લાવે કે આવો ઓકે, અમારા દીકરાને કંઈક પડી ગયું છે, બેહોશ થઈ ગયું છે, તમે આવો. પછી સાધુ આમ ચેક કર્યું. પછી કે બહુ ગંભીર મામલો છે, પ્રાણ પંખેરું જાય થઈ રહ્યું છે. તો સાહેબ ઉપાય કરો કે આપણે જવા નથી દેવાનું. એક કામ કરો, આમ ખાલી રોટી ખાલી, થોડું પાણી લીધું, આમ થોડી રાખ મૂકી, આમ કરી, પછી આ મંત્ર બનેલું રાખ છે ને પાણી છે, રાખ છે. હવે એક ઉપાય છે, આ પાણી જે પી જાય ને, કોઈ પી લો તમે તો આ ઊભો થઈ જાય. તો બધા કે લાવો મને આપી દો, લાવો. મમ્મી કે મને આપો, પપ્પા કે મને આપો, પત્ની કે મને આપો, હું પી લઉં છું. મારા પતિ છે ને, મારા હસબન્ડ લાવો, હું પી લઉં. મહારાજ કે પણ એક વાત છે હો, જે પીછે ને એ પડી જશે અને આ ઊભો થઈ જશે. એ બધા આમ 2 કદમ પાછળ જતા રહે, 2 કદમ પાછા ખસી ગયા. પછી પેલા એની માતાને આપ્યું કે આપ લઈ લો, આપણો દીકરો છે, બાળછોરી દીકરો છે. અરે મારા 2 દીકરા તો બહાર રહે છે, એમને મારે બોલાવવા પડશે, એમને સાચવવા છે, અને અમારા એ તો માતાને ખાસ કરે છે, એમની કેટલી સેવા કરવાની છે. એટલે મારે તો જીવવું, આ ઘરનો આધાર જ હું છું તો આ બધું ચાલે છે. એકની પાછળ મારે 3ને ખોવા પડે, 4ને ખોવા પડે. મહારાજ કે કંઈ વાત નહીં, આપી જશે. તો પછી એની પત્નીને કીધું, તારો હસબન્ડ છે, તું પી લે. એ મનમાં વિચારે કે જેને જાણ્યું છે એ ખસી જાય છે, જેને જાણ્યું છે એ ખસી જાય છે. એ મારો તો હમણાં સંબંધ થયો, 2 વર્ષ છે મારે તો, એ તો 20-25 વર્ષ રાખ્યું છે. ભાઈ કે મારે હું પીર જઈશ ને તો મારા ભાઈને બધા છે ને, પપ્પા મમ્મીને બધા હોય, ભાઈ ફોરેન રહે છે, મારા મમ્મી પપ્પાને સાચવવાના હોય ને, ત્યાં જતી રહી. એટલે પેલો ભાઈ હતો ને એ થઈ ગયો ઊભો કે ચલો મહારાજ, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. સમજાય? ધનની બાબતમાં તો તમે સાંભળ્યું છે, ગુરુદેવ ધનને ધૂળ કહેતા હતા. શું કહેતા હતા? એમ નહીં સમજાય. જો ધૂળ રાખતા હોય તો આપણે મૂર્ખીએ તિજોરીઓમાં ધૂળ ભેગી કરીએ છીએ. અરે ઘરમાં ફર્નિચર લાવો એ ધનથી જ આવી શકે, એ પણ ધૂળ જ થઈ ને. પછી ધન ધૂળ છે તો ધૂળમાં આવેલી ધૂળ જ હોય ને. એમને એમ નહોતા કહેતા. એ ધનમાં પછી બધું આવે, તમારા આભૂષણ આવ્યા, સોનાના ઘરેણા આવ્યા, ચાંદીના ઘરેણા આવ્યા, જેટલા બી આભૂષણ છે બધું આવી ગયું કે ના આવી ગયું? જો એક છેડછેડાણી હતા, સાંભળેલો છે, બહુ જૂનો છે. એકદમ વૈરાગ્ય આવ્યો તો ચલો આપણે બધું આમ નામ મૂકીને આપણે ચલાવી દઈએ, આત્મસાધના કરવાનું. તો સીટ આગળ ચાલે, ગેસની સ્પીડ થોડી વધારે હોય, લેડીઝને થોડું પીપળું હોય ભારે એટલે વાર લાગે. હા, એટલે બિચારા આમ ધીરે ચાલે. પછી આગળ ગયા તો કંઈક સોનાનો હાર પડ્યો. એટલે કીધું આ શેઠાણીને વૈરાગ્ય તો આવ્યો છે,
મારી પત્નીને. પણ લેડીઝને થોડું આ બધું દર દાગીના ઉપર થોડું વધારે ભાવ આવી જાય. આજે વૈરાગ ગયા છે પણ કદાચ હાર બાર જોવે અને પાછું મન લલચાઈ જાય તો પાછી ઘરે ચાલી જાય. એટલે એને આમ ધૂળ પડી હતી ને આમ પગેથી ધૂળ ઢાંકી દીધો. એને શું કર્યું? એટલામાં એની પત્ની આવી કે તમે ધૂળ ઉપર ધૂળ નાખી. એને સોનાનો હાર ના નાખ્યો, એને ધૂળ, તમે ધૂળ ઉપર ધૂળ શું નાખી? તમે શું કર્યું? કે જરા પછી કે હું સાચું કહી દઉં કે સોનાનો હાર પડ્યો હતો પણ મને એમ કે તું લલચાઈ જાય ને એટલે મેં એના ઉપર ધૂળ નાખી. અરે તમે સોનાના હાર ઉપર ધૂળ નથી નાખી, ધૂળ ઉપર ધૂળ નાખી. ખ્યાલ આવે ને? સર્વે પૂતગલો માને એક, વૈમાનિકની રીતિ યા બધું સર્વ પૂતગલો માને એક સમાન. ખ્યાલ આવે ને? કૃપાળુ શ્રીમદજીએ તો કીધું કે જેમાં શરીર છે ને વિકાર થાય ને અંદર તો બહાર નીકળે, થોડા પૂંસા ગુમડા થઈને બહાર નીકળે, તો એ બધાને શરીરનો વિકાર કહેવાય. તો આ બધી ધાતુઓ નીકળે ક્યાંથી? પૃથ્વીમાંથી નીકળે ને, ખાણોમાંથી નીકળે પૃથ્વીમાંથી. તો કહે છે આ તો વિકાર છે, પૃથ્વીનો શું છે? વિકાર. અને આ વિકારને લટકાઈને ફરે. એ ગુમડું થયું હોય તો ઓપરેશન કરીને કાઢી નાખે, કટ કરી નાખો. અને આ પણ વિકાર છે, એને લટકાઈને ફરે. સમજાય છે ને? વિચાર કરો, આ મોહથી આવૃત જ્ઞાન જે તન ધન ગણ સ્ત્રી મિત્ર યા ધનની વાત ચાલે છે. મને તો ઘણી વખત વિકલ્પ આવે કે ભાઈઓની તિજોરી હોય ને, કેશ પેટીને બધું, એના ઉપર લખી દેવાનું. શું લખી દેવાનું? પૃથ્વીનો વિકાર. તમે મલકાતા નહીં હોય, તમારા પેલા જ્વેલરી બોક્સ હોય ને એના ઉપર પણ લખી દેવાનું. શું લખી દેવાનું? પૃથ્વીનો. તો એ ગુરુદેવશ્રીને આપણે સાચા પતાયા કહેવાય. લખવાનું છે એટલે બુદ્ધિમતી ઠેકાણે લાવવાની છે. જે અજ્ઞાનથી મોહ થયો ને, મોહથી ભ્રમિત થઈ ગઈ છે ને, એને ઠેકાણે લાવવાની છે. બાકી આ તો બધી વાતો છે કે લખવાની જરૂર નથી. બરાબર ને? તો પહેલાં એમ કહે લમણે લખી કાઢ. એ થોડી કે પેન લઈને લખવાની હોય. લમણે લખી કાઢે એટલે ભાવ ભાષણમાં લઈ લે કે આ તારા કોઈ કામમાં ના આવે. એ તારા કુટુંબ મિલા ફરા રહેગા, કોઈ નહીં આવેગા સાથ. પરિવારનો પ્રેમ સદા સુખદાસજીને તો પૂછો. શેડ્યુલ લઉં છું, 4 મિનિટ છે મારી પત્ની. સદા સુખદાસજીને તમે રત્નકણ સાગાચારમાં વાંચો ને તો એમને બહુ સરસ લખ્યું છે પરિવાર સંબંધમાં. બરાબર છે? અલગ અલગ પહેલું હોય બધા. એમને શું લખ્યું? જુઓ, આ સંસારમાં અજ્ઞાન ભાવથી આ સંસારી જીવ સ્ત્રી પુત્ર આદિને પોતાના માને છે, ઈષ્ટ માને છે. આ તો આપણા બધાનો પ્રોબ્લેમ છે ને કે એને પોતાના માનીએ છીએ, ઈષ્ટ માનીએ છીએ. જોજો એક એક વાત તમે સમજો. પણ સંસારમાં તો અનંત જીવોથી આવા સંબંધો બાંધ્યા છે. અત્યાર સુધી અનંત જીવોથી બાંધ્યા છે. અમારા તો પરિવાર 5 જણનો છે. અમે 2, અમારા 2 અને મમ્મી પપ્પા, અમે 6 જણ છીએ. અને તમે તો અનંત જીવોથી કહો છો. અરે તું અહીંયા આવ્યો ને તો અહીંયા પહેલાં ક્યાંક હશે જ નહીં હોય, તો ત્યાં તારો પરિવાર હશે કે નહીં હોય? તો ત્યાં આવ્યો એના પહેલાં ક્યાંક હશે કે નહીં હોય? તો અત્યાર સુધી એવા કેટલા ભાવ કર્યા? અનંત જીવોથી આવા સંબંધો બાંધે છે કે પોતાના માનીને ઈષ્ટની કલ્પના કરી છે. પુત્ર બનીને એટલી માતાના દૂધ પીધા છે કે દરેક ભાવ, પુત્રનો એક એક ભાવ, એનું એક એક બુંદ ભેગું કરવામાં આવે તો અનંત સમુદ્ર ભરાઈ જાય. એક ભાવનું માતાનું દૂધ પીધું હોય ને તો એક જ બુંદ લેવાનું, અને જેટલા ભાવ કરે ને પુત્ર બનીને એક એક બુંદ ભેગું કરે તો સમુદ્ર ભરાઈ જાય. તો વિચાર કર તે કેટલા ભાવ કર્યા છે અને કેટલા જીવોથી કોઈને માતા બનાવી, પિતા બનાવી, પત્ની બનાવી, પુત્ર બનાવ્યા, તું પુત્ર બન્યો. કેટલા જીવોથી સંબંધો બાંધ્યા છે. આગળ શું કહે છે? એટલા શરીર ધારણ કરીને છોડ્યા છે ને, એક શરીરનો એક રૂમ લેવામાં આવે તો અનેક મેરુ પર્વત થઈ જાય. એટલા ઢગલા થઈ જાય. મેરુ પર્વત ખબર છે? 1,40,000 યોજન ઊંચું છે. મધ્યલોકનું સૌથી હાઇટવાળી વસ્તુ મધ્યલોકની. એના પછી એક માથાનો વાળ મૂકો ને પછી પહેલું સ્વર્ગ સારું થાય. શું કહે છે? તારા કુટુંબીઓ તારા માટે એટલું રડ્યા છે તારા વિયોગમાં, અને તું એમના માટે એટલું રડ્યો છે કે જો એ આંસુઓને ભેગા કરવામાં આવે એક જગ્યાએ તો અનંત સમુદ્ર ભરાઈ જાય. એટલા તે અત્યાર સુધી ભાવ ધારણ કર્યા છે.
એટલા માટે સમજાય છે શું કહેવા માગે છે? હવે તું કોને કહે છે આ મારા સગા છે, મારી મમ્મી છે? કેટલી મમ્મીઓ કરી, તું કેટલા પપ્પા કરી? રૂપાળી શ્રીમતીનું ખ્યાલ છે તમને? એ પત્ની પાસે જતા ને એમને પૂર્વભૂનું સ્મરણ થતું. એ કોણ દેખાતું હતું ખબર છે? હવે કે હું કઈ રીતે ભોગનો ભાવ આવે માતા દેખાય પૂર્વભૂ. અને એ ગ્રંથમાં તો કેટલા ભાવ બતાવ્યા છે ને, કેટલા સંબંધો બતાવ્યા. એક જ વ્યક્તિ જોડે કેટલા સંબંધો બતાવ્યા. સ્મૃતિમાં આવે ને તો આજે તારી પત્ની છે, પહેલાં તારી માતા હતી. આજે તું જેને પત્ની માને છે એ પહેલાં માતા હતી. એ જીવની વાત કરું છું, શરીરની વાત નથી કરતો. અને આ જે માતા છે ને એને પૂર્વે તારી પત્ની હતી. લે હવે શું કરીએ? એટલા માટે આ તો મારા અમુક વૈરાગ્ય પ્રવચનોની આ પેટર્ન છે કે એક લાઈન બહુ મારા માટે મારી પ્રિય છે કે માનવીમાંથી માનવ બનવું તો ઘણું છે. આ બધું બોધ લીધો ને 8 ગાથા સુધીનો, એનું નિષ્કર્ષ શું કાઢ્યું? માનવીમાંથી માનવ બનવું તો ઘણું છે. માનવીને માનવમાં શું ફરક? જ્યાં સુધી ભવ ચાલુ છે ને, આ ભવ છે તો માં છે, પછી બીજો ભવ લઈશું તો એની એ માં છે, માં નવી, પછી બીજો ભવ આવે તો માં નવી, તો માનવી માંથી માનવ બનવું છે. એટલે હવે બીજી માં કરવી નથી. જેમ ચક્રવર્તી તીર્થંકરનો જીવ હોય, વૈરાગ્ય આવે તો માતા પાસે રજા લેવા જાય, એ માતા તારે રડવું હોય તો રડી લે, હવે હું ભવિષ્યમાં બીજી માતા કરવાનો નથી. માનવ. એની 2 લાઈન વાંચીને પૂરું કરું છું. कितनी माँ को रुलाया मैंने, कितनी आंसू बहाए हैं, कितनी माँ को रुलाया मैंने, कितने आंसू बहाए हैं, एक एक जो बूंदीनों तो सागर भी छलकाए हैं, कितनी माँ को रुलाया मैंने. તો આ ગાથાઓમાંથી બોધ લેવાનો છે કે આ પરદ્રવ્યને પોતાનું માની ઈષ્ટની કલ્પના કરીને, બધી કલ્પના જ છે, વાસના છે. ખરેખર કોઈ પદાર્થમાં સુખ નથી, કોઈ પદાર્થમાં દુઃખ નથી. પોતાના આત્મામાં સુખ છે. માટે વહેલામાં વહેલી તકે પોતાના શુદ્ધાત્માનું શરણ લઈ એના આચરણમાં જઈ એનું યથાર્થ જ્ઞાન સજ્ઞાન કરી એમાં નિર્સ્થિત થઈ સદાના માટે નિર્સ્થિત થઈ જાઓ તો સારી અનંતકાળ માટે સુખનો ભોગવટો મળશે. આ બોધ આટલા સ્વાધ્યાયનો આ બોધ લેવાનો છે. અહીંયા હું વિરામ કરું.